નમસ્કાર, હું નાગરભાઈ જોશી, ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં આપનું સ્વાગત છે. આપણે આગલા એપિસોડમાં સૂર્ય ચંદ્રની યુતિ જોઈ અને એનો અભ્યાસ કર્યો. એના પછીના એપિસોડમાં આપણે ચંદ્ર ગુરુની યુતિ અને એનો દરેક ભાવમાં અભ્યાસ કર્યો. આજે આપણે ચંદ્ર અને મંગળની યુતિ દરેક ભાવમાં શું ફળ આપે એના વિશે વિચારીએ. મંગળ છે એ સાહસનો દેવતા છે અને ચંદ્ર છે એ શીતળતાનો દેવતા છે, ગ્રહ છે. હવે જ્યારે ચંદ્ર અને મંગળની યુતિ બને છે તો એક લક્ષ્મી યોગ બને છે. આ લક્ષ્મી યોગ પહેલાથી 12 ભાવમાં જતા જતા શું શું ફળ આપે એ જોવા માટે અગર તો તમારે ભગવતી જ્યોતિષ કાર્યાલયના પહેલો, બીજો, ત્રીજો એપિસોડ જોવો પડે. અગર તો તમારી જન્મ કુંડળી ખોલી ફળ કથનની જરૂર નથી. તમે જન્મ કુંડળી ખોલીને બેસો અને હું જ્યારે ભાવની વાત કરું છું ત્યારે એ ભાવની સાથે મેં કરેલું માર્ગદર્શન તમે જુઓ. આ માર્ગદર્શન માત્ર ને માત્ર મંગળ અને ચંદ્રનું છે, પણ જો બીજા ગ્રહો પણ આ ગ્રહોને સાથ આપતા હશે તો લક્ષ્મી યોગ એ સુપરે તમને ફળીભૂત થાય. હવે ભાવની વાત કરીએ તો મંગળ પ્રથમ ભાવમાં ચંદ્રની સાથે યુતિ થયેલો હોય તો માણસ ગર્ભ શ્રીમંત હોઈ શકે, અથવા તો એ ગર્ભ શ્રીમંત ન હોય તો એવો પ્રયત્ન કરશે કે એમના બાળકો ગર્ભ શ્રીમંત જન્મશે. મતલબ કે તનનું સ્થાનમાં મંગળ અને ચંદ્રની યુતિ બહુ જ શુભ માનવામાં આવે છે. ધન સ્થાનમાં જો આ યુતિ હોય તો એ ધનને માટે પણ સાહસ અને ધૈર્ય બનાવે છે. કુટુંબ સ્થાનની અંદર ચંદ્ર અને મંગળની યુતિ હોય તો સ્ત્રીઓ દ્વારા કુટુંબની એકતાઓનું પરિણામ મળે છે. સુખ સ્થાનમાં મંગળ અને ચંદ્રની યુતિ હોય તો જમીન, મકાન, વાડી અથવા તો પૃથ્વીથી ઉત્પન્ન થતી વસ્તુઓ અને ચંદ્ર પ્રભાવથી ઉત્પન્ન થતી વસ્તુઓ, વૃક્ષો વગેરે એને ફાયદો કરે છે. પાંચમા સ્થાનમાં જો ચંદ્ર અને મંગળની યુતિ હોય તો મંગળ સાહસિક છે અને ચંદ્ર રસાળ છે. તો રસાયણ વિદ્યા અથવા તો એક પુત્ર એક પુત્રી સંતાન અથવા તો પાંચમો ભાવ એ ખૂબ જ સારો બનાવે છે. છઠ્ઠો ભાવ એટલે શત્રુ મિત્રનો ભાવ છે. જો મંગળ અને ચંદ્ર ઉચ્ચ સ્થિતિના જો છઠ્ઠા ભાવમાં હોય તો સારું મિત્ર વર્તુળ મળે છે. પણ જો નિમ્ન હોય અથવા તો સ્વગ્રહી મંગળ અને ચંદ્ર ન હોય તો મિત્રથી સાવધાની રાખવી પડે. સાતમા ભાવમાં ચંદ્ર અને મંગળ હોય તો જીવન સાથીની પસંદગી પછી આવા લોકોનું ભાગ્ય ચમકે છે. આઠમા સ્થાનમાં ચંદ્ર હોય અને મંગળ સાથે યુતિ હોય તો પડવા વાગવાનું અથવા તો જલજ રોગ
એટલે કે જળ દ્વારા થતા રોગોની ક્યારેક પરેશાની આવી શકે છે. 9મું ભવન છે ભાગ્ય ભવન. આ ભાગ્ય ભવનની અંદર મંગળ અને ચંદ્રની યુતિ હોય તો સ્ત્રી વર્ગથી ઉન્નતિ થાય છે, જમીન મકાન વગેરેથી ઉન્નતિ થાય છે અને રંગ રસાયણથી પણ ઉન્નતિ થાય છે. 10મું ભુવન છે કર્મ ભુવન. આ કર્મ ભુવન એ સાહસિક કર્મ અને થોડું ચંચળતાથી કર્મ કરવાવાળા 10મા મંગળમાં 10મા ઘરમાં મંગળ અને ચંદ્રની યુતિ બતાવે છે. પણ એ લક્ષ્મી યોગ છે એ તો ભૂલવું ન જોઈએ. 11મું ભવન લાભ ભવન છે. એને સ્ત્રી પાત્રોથી ખૂબ જ ફાયદો થાય છે તથા સાહસથી અને બુદ્ધિથી પૈસા મેળવે છે, વિચારોથી પૈસા મેળવે છે, ધન મેળવે છે, ઇજ્જત મેળવે છે, આબરૂ મેળવે છે. જ્યારે ખર્ચ ભુવનમાં ચંદ્રમંગળની યુતિ હોય તો મિત્રોની ભાગીદારીમાં એ પૈસાને થોડાક વ્યય કરે છે અથવા તો મિત્રો એના પૈસા ઉડાડી દે છે. જે ખર્ચ પોતે નહોતો કરવા માગતો એ કરવા માટે જાતક મજબૂર બને છે. અસ્તુ.